જૂનાગઢ જિલ્લાના કેશોદ એસટી ડેપો દ્વારા પેસેન્જર માટે શરબતની વ્યવસ્થા કરવામાં આવી। કેશોદ એસટી ડેપો દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે, ત્યારે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમગ્ર ડેપોનું સ્વચ્છ રાખવાનું કાર્ય પણ ચાલી રહ્યું છે। ભારત વિકાસ પરિષદને સાથે રાખીને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। સાથે જ પેસેન્જરની સુવિધા માટે અનેક કાર્યો ડેપો મેનેજર ભીલ સાહેબ તથા પાર્સલ સર્વિસ વિભાગ સંભાળતા સિદ્ધરાજશ્રી રાયજાદાના પ્રયત્નોથી કરવામાં આવે છે, જેને લઈને સમગ્ર ગુજરાતમાં કેશોદ એસટી ડેપોને પ્રશંસા પ્રાપ્ત થયેલ છે। ત્યારે હાલના સમયમાં સમગ્ર ગુજરાતમાં હીટ વેવને કારણે લોકો કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે, ત્યારે ગરમીથી લોકોના મોત પણ નીપજે છે। ત્યારે આજરોજ કેશોદ એસટી ડેપો ખાતે અનોખી પહેલ કરીને દરેક આવતા જતા મુસાફરો માટે વરિયાળી શરબત મહાવીરસિંહ જાડેજા અને એસટીની ટીમ દ્વારા બનાવીને પીવડાવવામાં આવ્યું હતું અને આવી કાળઝાળ ગરમીમાં શરબતથી લોકોને ઠંડક પહોંચે અને આ કાર્યને મુસાફરો દ્વારા બિરદાવવામાં આવ્યું છે। ત્યારે આ કાર્યમાં મનસુખભાઈ સિંધાવ, મેનેજર ભીલ સાહેબ, સિદ્ધરાજશ્રી રાયજાદા, મહાવીરસિંહ જાડેજા પોતાની સેવા આપી રહ્યા છે। હોસ્ટ એન્ડ ઇન્ચાર્જ મનસુખભાઈ સિંગલ, એસટી ડેપો કેશોદ, જીએસઆરટીસી દ્વારા જૂનાગઢ વિભાગ કેશોદ ડેપો ખાતે ડેપો મેનેજર શ્રી પીજી ભીલ સાહેબ તેમજ સ્ટેન્ડ ઇન્ચાર્જ મનસુખભાઈ સિંગલ અને રાયજાદાભાઈ આ ડેપો ખાતે ઉનાળાની કાળઝાળ ગરમી હોય, જેના કારણે 44 ડિગ્રી તાપમાનના કારણે મુસાફરો તેમજ સ્ટાફને શરબત વિતરણનું કાર્યક્રમ રાખેલ છે, જેમાં વરિયાળી અને સાકર દ્વારા શુદ્ધ બનાવેલ હોય અને આ મુસાફરોને રાહત મળે તેમજ અમારા ડ્રાઈવર, કંડક્ટર તથા મેકેનિક સ્ટાફ તમામને રાહત મળે એના માટે શરબતનું વિતરણનું કાર્યક્રમ આજ રોજ કેશોદ ડેપો ખાતે રાખવામાં આવેલ છે। અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો આપણું ગુજરાત ન્યૂઝ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।